જી અર્થશાસ્ત્રી નયનભાઈ પરીખ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। નયનભાઈ, આપનું પણ સ્વાગત કરીએ છીએ આ ચર્ચામાં। મને યાદ છે કે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવું જોઈએ, આ ચર્ચા ઘણા વર્ષોથી હું તમારી સાથે કરતી આવી છું અને આ મુદ્દા પર ફરી એક વખત આપણે ભેગા થયા છે, ફરીથી એ જ ચર્ચા કરી રહ્યા છે કે જીએસટીમાં સમાવવાની વાત ફરી એક વખત ઉઠી છે, રાજ્ય સરકારો પર છોડી દેવામાં આવ્યું છે। એક અર્થશાસ્ત્રી તરીકે ફરી એક વખત આપનો મત એ જાણવો છે કે સરકારની તિજોરી પર જો જીએસટીમાં સમાવે તો શું અસર પડી શકે છે? શું રાજ્ય સરકારો આમાં સંમત થશે કે કેમ? શું મત છે તમારો? આપણે તમે જેમ રાઇટલી કહ્યું એમ ઘણા વખત આ ચર્ચાઓ કરી છે અને આ તમારા માધ્યમથી પણ આપણે આ વાત જે તે સરકારોને પહોંચાડવાની કોશિશ કરી છે અને તમે ફરી પાછો આ મુદ્દો લઈને આવ્યા છો, કારણ કે આ હમણાં જ ચર્ચા થઈ આ અંગેની। એટલે જે મારું માનવું છે એ કે એને જીએસટીમાં લાવવો જ જોઈએ, કારણ કે આપણે જો જીએસટીમાં બધી ચીજોને આવરી લેતા આવીએ તો આનું એક્સેપ્શન શું કરવા કરવું? બીજું, જીએસટી એવી ચીજ છે, જયારે પેટ્રોલ અને ડીઝલ એવી ચીજ છે જેની કાસ્કેડિંગ ઇફેક્ટ છે, એટલે એની ઉપર જે પણ ભાવ વધારો હોય છે એની અસર લોકો પર વારંવાર પડ્યા કરતી હોય છે। એટલે જે પણ આપણે શાકભાજી લઈએ એમાં પણ પેટ્રોલ ડીઝલનો ભાવ વધે તો શાક આપણે ત્યાં આવે એનો ભાવ વધી જાય। બિલકુલ। બીજી કોઈ પણ ચીજો, આપણે ઈંટ લીધી, સિમેન્ટ લીધો, જે પણ ચીજોને આપણે આપણા કન્ઝમ્પશન સ્થાન સુધી પહોંચાડીએ તો એ બધામાં જે પેટ્રોલ ડીઝલનો ભાવ વધશે તો એ બધી ચીજનો ભાવ વધશે। એટલે આ જે આખો પેટ્રોલ ડીઝલના ભાવનો વધારો છે એની ચપત લોકોને વારંવાર લાગે છે, ઘણી વાર લાગે છે અને દરેકને લાગે છે। એટલે હું માનું છું કે જો પેટ્રોલ ડીઝલનો ભાવ આપણે આ સેન્સિટિવિટી સાથે સમજતા આવીએ કે ભાઈ આના ભાવ જો વધારીશું તો મોંઘવારી વધશે અને આપણા જે સામાન્ય માણસો છે એને આની અસર વધારે પડશે, કારણ કે ઇનડાયરેક્ટ ટેક્સનો મેઇન ગેરફાયદો એ જ છે કે એમાં અંબાણી અદાણીથી માંડી અને એમને ત્યાં કામ કરતા ડ્રાઈવર દરેકને પેટ્રોલ ડીઝલનો સરખો માર વાગે છે। એટલે પેલા લોકોને તો પોસાય છે પણ આ લોકોને નથી પોસાતું અને એટલા માટે જો એને જીએસટીમાં લાવીએ તો એ આપણા ઘણા વખતથી ડિમાન્ડ છે। જીએસટીમાં બીજા બધાને લઈ આવ્યા છે એટલે લાવવું જ જોઈએ, પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ લોકોને આમાંથી ઘણા મોટા ભાગે રેવન્યુ મેળવવાની એક ટેવ પડી ગઈ છે। એટલે રાજ્ય સરકારોને ને કેન્દ્ર સરકારને પોતાના સંસાધનો જે વધારવાના હોય એમાં પેટ્રોલ ડીઝલમાં લગભગ આપણે 80-90 રૂપિયા આપણને કહે છે, 50% તો સરકારની એક્સાઇઝ ને બાકીના બધા વેરા રૂપે સરકાર પાસે જાય છે। જો જીએસટીમાં ઇવન 28% કે 30% કે એવું કઈ આપણે વાત કરીએ તો પણ એ બધું થઈને 10-15 રૂપિયા થશે। એ પછીનો જે લગભગ 30-35 રૂપિયા પર લીટરનો જે રેવન્યુ લોસ છે એ સરકારોએ બે રીતે વિચારવું પડશે। જેમ મારી આગળ જે લોકો બોલ્યા એમણે પણ કહ્યું કે આ સરકારોએ પોતાના ખર્ચા ઘટાડવા પડશે, કારણ કે આનાથી રેવન્યુ જે આવશે એ ઘટશે। અને બીજું એ કે સરકારોએ બીજા રેવન્યુના સ્ત્રોત ઉભા કરવા પડશે। પેટ્રોલ ડીઝલ ઇઝી ટાર્ગેટ છે અને એમાંથી મળ્યા કરે છે પૈસા, પણ એના કરતા આમાં જે થશે એ મારા ખ્યાલથી સરકારોને ફાયદો લોંગ ટર્મ થશે, ઇકોનોમીને ફાયદો થશે। એટલે આપણને બધાને આનાથી જે ફાયદો થવાનો છે એ ધ્યાનમાં રાખીને સરકારોએ આને જીએસટીમાં લાવવું જ જોઈએ અને એના માટે 28% મારા હિસાબે તો બરાબર રેટ છે। એના માટે કોઈ વધારે કરવો પડે તો એક શરૂઆતમાં કદાચ 30-35%નો, પણ આ શું છે 28%ની ઉપરનું કોઈ પણ રેટ પેનલ રેટ છે। એ તમે કોઈ દારૂ ઉપર કે સિગરેટ ઉપર કે જે નકારાત્મક ચીજો છે એની ઉપર લગાડો તો બરાબર છે। પેટ્રોલ ડીઝલ જેવી ચીજ ઉપર હું તો માનું છું કે જે પણ હાઈએસ્ટ ટેક્સ સ્લેબ હોય એનાથી ઉપર ના વિચારવું જોઈએ અને એ જો કરીશું તો ઇકોનોમીને જે ગ્રોથ મળશે એના થકી જે સરકારને બાકીના બધા ટેક્સીસ મળશે એમાં એમને વર્ષ 2 વર્ષમાં એ ચીજનું સાટું વળી જશે। એટલે અત્યારે એક સહેજ થોડું આપણને લાગશે કે ભાઈ રેવન્યુ લોસ છે, પણ 1-2 વર્ષમાં ઇકોનોમીને એના થકી એટલો ફાયદો થશે, લોકોને એટલી રાહત થશે કે જેના થકી મારા હિસાબે સરકારને જે રેવન્યુ લોસ છે એની સામે સફિશિયન્ટ ગેઇન ચોક્કસ મળશે।